करता अपना प्रथम पूजनीय देव एवा श्री गणपति बापानी हूँ आराधना करवा मांगू छूं। एना माटे एक श्लोक बोलीश। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आवुं खाली आपणे ज नथी मानता, बरोबर? अंतरिक्ष यात्री सुनीता विलियम्स होवा छतां, एक वैज्ञानिक होवा छतां श्री गणेश भगवाननी नानकड़ी मूर्ति पोतानी साथे स्पेसमां लईने जाय छे। એટલા માટે સૌથી પહેલા આપણે ગણપતિજીને યાદ કર્યા। આપણી પહેલી દીકરી છે વાઢેર દિયા અશોકભાઈ, આરણા પ્રાથમિક શાળા ધોરણ 6 માંથી પોતાનું વક્તવ્ય રજૂ કરવા આવી રહી છે। વાઢેર દિયા। મારું નામ વાઢેર દિવ્યા અશોકભાઈ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ સી આરએના પેસેન્ટર શાળા છે। હું આજે સુમિતા વિલિયમ વિશે થોડું કંઈ આપશો, શાંતિપૂર્વક સાંભળો તે મારી નમ્ર વિનંતી। સુમિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં પુકી વોહી ખાતે થયો હતો। તેમના પિતાનું નામ દીપક પંડ્યા અને તેમની માતાનું નામ બોની પંડ્યા છે। તેમના પિતા ભારતીય છે। તેમણે મહેસાણા નીડહ ખાતે નીડહ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું। તેમણે 1963માં સનાતન થયા હતા। તેમણે અવકાશ યાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર 195 દિવસ કરવાની વિગત ધરાવે છે। તેમના પતિનું નામ માઇકલ વિલિયમ છે। તેમણે 19 સપ્ટેમ્બર 2007માં સુમિતા વિલિયમે ભારતની મુલાકાત લીધી હતી। તેમણે ગુજરાતમાં 1915માં મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપેલ આશ્રમ અને તેમના વતનના જૂના ગામની મુલાકાત લીધી હતી। એના પછી આપણા જે વક્તવ્યના નિર્ણાયકો છે, વક્તવ્યના જે નિર્ણાયકો છે એમાં સર શ્રી ચાંદેગરા દિનેશભાઈ, મનોજભાઈ કરમટા અને હર્ષુભાઈ વડાદરા તમારા વક્તવ્ય સાંભળી એમાંથી નંબર આપવાના છે। આ 3 નિર્ણાયક શ્રીઓ આપશે અને કરમટા ભરતભાઈ। મોર્નિંગ, મારું નામ ગટ્ટર રૂપાઈબેન હરદાસભાઈ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। આજે હું તમને સુનિતા વિલિયમ વિશે થોડું કહીશ, તો મને શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી। સુનિતા વિલિયમ એક પ્રસિદ્ધ ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી મહિલા છે। સુનિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહિયો અમેરિકામાં થયો હતો। સુનિતા વિલિયમના પિતાનું નામ દીપક પંડ્યા છે। તેમની માતાનું નામ બોની પંડ્યા છે। સુનિતા વિલિયમના પિતા દીપક પંડ્યા મૂળ ભારતીય છે। સુનિતા વિલિયમનું શિક્ષણ અને ઉછેર અમેરિકામાં થયો હતો। સુનિતા વિલિયમનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ થયા પછી તેમને અમેરિકાની નૌસેના એકેડેમીમાં સ્નાતક પદવી મેળવી। સુનિતા વિલિયમને 1998માં નાસાના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં ભાગ લીધા પછી શ્રી આચાર્ય શ્રી માધ્યમિક શાળા આરેણા તથા આચાર્ય શ્રી પેશન્ટર શાળા આરેણા શિક્ષકગણ આમંત્રિત મહેમાન શ્રી મારી સાથે ભાગ લેતા સ્પર્ધક તથા વિદ્યાર્થીઓ, હું આજે સુનિતા વિલિયમ્સ વિશે કહેવા માંગુ। આપ સૌ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું। गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स। महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है, वह ऊंचे से ऊंचे पद पर आसीन तो है ही, परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है। युवा पीढ़ी गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला है। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर वापस हमारी कल्पना बन गई। कल्पना के सपनों को और खुद के दीवार सपनों को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। सुनीता का भारतीय होना हमारे लिए
गर्व की बात है। अब अनेक कष्टों को झेलकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे, यह हमारे मन में प्रश्न उठता है। सुनीता का भारतीय नागरिक नहीं है, परंतु उनका मूल गुजरात से जुड़ा है। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के जुलासन गांव में हुआ था। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई थी। अहमदाबाद में माध्यमिक शिक्षा, उच्च शिक्षा प्राप्त की, डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। उन्होंने उष्णबाई बानी नाम की युवती से शादी की। पिता दीपक भाई पंड्या और माता उष्णबाई के जय, दीना और सुनीता तीनों संतानों में से सुनीता सबसे छोटी है। सुनीता का जन्म 19 सितंबर 1965 को ओहो अमेरिका में हुआ था। मुक्त वातावरण में पली बली सुनीता साहस की वृत्तियां उभर सकी। सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी। वह मेहनती थी। घर वालों उसे प्यार से सुनी कहते थे। 6 साल की सुनी ने अमेरिका यात्री निकल आर्मस्ट्रॉन्ग को चांद के धरती पर उतरते देखा। तब से मन में ठान लिया था कि कुछ बड़ा करके दिखाना है। આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, મારું નામ ભટ્ટાભાઈ સાદમભાઈ છે। હું શ્રી હુસેનાબાદ ગામ કેન્દ્ર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અને હું આજે અવકાશરતી સુનીતા વિલિયમ્સના જીવન વિશે આપ સૌને માહિતગાર કરવા માંગુ છું। તો આપ સૌ મારા વક્તવ્યને શાંતિપૂર્વક સાંભળો એવી નમ્ર વિનંતી। સુનીતા વિલિયમ એક પ્રસિદ્ધ ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી હતા। તેમણે નાસાના અંતરિક્ષ અભિયાનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1935માં અહીં અમેરિકામાં થયો હતો। તેમના પિતાનું નામ દીપક પંડ્યા, તે મૂળ ભારતીય હતા અને તેમની માતાનું નામ વાણી પંડ્યા તે સ્લોનિયન હતા। સુનીતાનું શિક્ષણ અને ઉછેર અમેરિકામાં થયો હતો, ત્યાં તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂરું કર્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે હમણાં બુધવારે સવારે 3:27 વાગે ફ્લોરિડાના દરિયામાં આ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તેમના ક્રૂ સભ્ય સાથે અહીંયા સુરક્ષિત રીતે અહીંયા પધારી રહ્યા છે। તેની ખુશીમાં આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સુનીતા વિલિયમ્સનું જીવન પ્રેરણાદાયક છે। તેમણે ન કેવળ ભારતીય સમુદાયને ગર્વ મહેસૂસ કરાવ્યું છે। અસ્તુ જય જય। આચાર્યશ્રી, ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ ભાદરકા યોગિતા રમેશભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। મારી શાળા શ્રી HR નંદાણીયા વિદ્યા મંદિર આરેના। આજે હું ભારતનું ગૌરવ એવું સુનીતા વિલિયમ વિશે થોડું ઘણું કહેવા માંગીશ, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ 9 મહિના પછી પૃથ્વી પર પરત ફરતા પરિવાર ખુશ છે। ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં છેલ્લા કેટલાક સમયથી ફસાયેલા હતા। સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં 3 વખત જઈ ગયેલા છે। આ પહેલા તે 2006 અને 2012માં 2 મિશન કુલ 322 દિવસ। વિદ્યાર્થીઓ તથા ભાઈ બહેનો, આજે હું તમને સુનીતા વિલિયમ વિશે થોડું કહી તો શાંતિપૂર્વક સાંભળવા મારી નમ્ર વિનંતી। સુનીતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં થયો હતો। સુનીતા વિલિયમના પિતાનું નામ દીપક પંડ્યા અને તેમની માતાનું નામ બોની પંડ્યા હતું। સુનીતા વિલિયમ નાસા કંપનીના અંતરિક્ષ પર જનારા સ્ત્રી હતા। ભારતની બીજી સ્ત્રી એટલે કે સુનીતા વિલિયમ અવકાશ ઉપર ગઈ હતી। તેનો એક રેકોર્ડ છે। સુનીતા વિલિયમ અંતરિક્ષ પર 195 દિવસ રોકાયા હતા। સુનીતા વિલિયમ્સનું નામ માઇકલ વિલિયમ્સ ઉપરથી પડ્યું હતું। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે। હું આજે સુનીતા વિલિયમ્સથી 2-3 વાક્ય કહેવા માંગુ છું, તેને શાંતિપૂર્વક રહી મેં નમ્ર વિનંતી। સુનીતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં યુક્તિડોહીઓ ખાતે થયો હતો। તેમના પિતાનું નામ દીપક પંડ્યા અને તેમની માતાનું નામ બોની પંડ્યા છે। તેમના પિતા ભારતીય મૂળના છે। સુનીતા વિલિયમ અવકાશમાં જવાવાળી ભારતીય મૂળની બીજી મહિલા છે। સુનીતા વિલિયમ
સુનિતા વિલિયમ બેસાડી સેન્ટન્સના નીડહામ ખાતે નીડહામ હાઈસ્કૂલમાં તેમણે શિક્ષણ લીધું હતું. તેઓ યુનાઇટેડ શ્રી માધ્યમિક શાળા આરેણા તથા આચાર્ય શ્રી પેશન્ડા શાળા આરેણા શિક્ષકગણ આમંત્રિત મહેમાનો મારી સાથે ભાગ લેતા વિદ્યાર્થી મિત્રો, હું આજે સુનિતા વિલિયમ્સ વિશે કહેવા માંગુ છું તો તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे, यह हमारे मन में प्रश्न उठता है. આમ શાળાના ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું એવી ભારતની ગૌરવ સુનિતા વિલિયમ વિશે થોડું ઘણું કહીશ તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ભારતનો મૂળ અંતરિક્ષ યાત્રા સુનિતા વિલિયમ્સ જૂન મહિનાથી અંતરિક્ષ ભ્રમણ કક્ષામાં લાંબા સમય સુધી રહી. તેઓ ગુજરાતમાં જન્મેલા દીપક પંડ્યાની પુત્રી છે. તેનું મૂળ વતન મહેસાણાનું જુલાસણ ગામ છે. તેઓ સુનિતા વિલિયમ્સ સૌથી વધુ સમય વિતાવનારી અવકાશયાત્રી છે. તેઓ અવકાશયાનમાંથી બહાર આવીને અવકાશ પર કામ કરનારી પ્રથમ મહિલા છે. મિત્ર બેન બાલુભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું થોડું ઘણું સુનિતા વિલિયમ વિશે કહીશ તો સાંભળવા મારી નમ્ર વિનંતી. સુનિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 કોહિયા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ દીપક પંડ્યા અને માતાનું નામ બોની પંડ્યા હતું. તેમના પિતા ભારતીય મૂળના હતા. તેઓ સુનિતા વિલિયમ અંતરિક્ષમાં જવાવાળી ભારતીય મૂળની બીજી મહિલા છે. તેઓ બેસાડી સેન્ટરના નીડહામ ખાતે નીડહામ હાઈસ્કૂલ શિક્ષણ લીધું હતું. 1983 માં સ્થાપિત થયા હતા. જનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા નમસ્કાર. હું આજે ભારત કી બેટી ગીત ગાઈ તો શાંતિપૂર્વક સાંભળો. हो सदके में जावा मेरे दिल तानिया मैं शीश झुकावा मेरे दिल जानिया तेरे नाम जो कर जावा कहे वो तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है सारे जहां पे भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीती रहो जो तेरे नैनों से टपके हर आंसू है अपने जो तेरे होठों पे ठहरे. શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મારી સાથે અભ્યાસ કરતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું બાટા શમસુદ્દીન અનવર હુસેનભાઈ, હું શ્રી હુસેનાબાદ ગામ કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજ આપ સૌને અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સના જીવન વિશે આપ સૌને કહી. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1983 માં થયો હતો. યોહિયો ખાતે થયો હતો. તેમના પિતાનું નામ દીપક પાંડ્યા અને માતાનું નામ બાની પાંડ્યા હતું. તેમના પિતા ભારતીયના મૂળ વતનીય હતા. સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જવાવાળી ભારતીય મૂળની બીજી મહિલા હતી. સુનિતા વિલિયમ્સ ને તેમનું સુનિતા વિલિયમ્સે 1995 માં સ્ટાફ તેમજ અહીંયા બેસેલા તમામ વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલા મારા નમસ્કાર અને
ગુડ મોર્નિંગ. મારું નામ જેઠવા રેહાના મુસાભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સ્વશ્રી S.R. નંદાણીયા વિદ્યા મંદિર આરેલા. હું આજ સુનિતા વિલિયમ વિશે થોડું ઘણું આપ સૌને કહેવા માંગુ છું, તો આપ શાંતિપૂર્વક સાંભળશો તેવી મારી નમ્ર વિનંતી. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકામાં થયો હતો. તેમના પિતાનું નામ દીપકભાઈ પંડ્યા હતું. સુનિતા વિલિયમ્સે હાઈસ્કૂલનો અભ્યાસ દિરહમ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ કર્યો. ત્યારબાદ તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારી અને નાસાના અવકાશયાત્રી છે. તેઓ અભ્યાસ 14માં એક સભ્ય તરીકે જોડાયા. ત્યારબાદ તેઓ અભ્યાસ 15માં જોડાયા હતા. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકેની લાંબી સફર એટલે કે 195 દિવસ વિક્રમ ધરાવે છે. સુનિતા વિલિયમ્સ 1987માં યુએસ નેવલ એકાદમીમાં નૌકાદળના અધિકારી હતા. તેઓ 1989માં નૌકાદળના પાયલટ તરીકે નિમણૂક પામ્યા. મિત્રો, આપણને જાણીને આશ્ચર્ય થશે કે સુનિતા વિલિયમ્સે જુદા જુદા પ્રકારના હેલિકોપ્ટર, પ્લેન એવા કુલ 30 પ્રકારના ભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે. હું તમને ઉઠા નારી વિશે થોડું ઘણું કહેવા માંગુ છું. શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. उठो नारी, अब कर लो काम, अपने दम पर बनाओ पहचान, हुनर को देना होना मुकाम, जग में पाना है यदि सम्मान, बहुत सह लिया बहुत सुन लिया, सबके लिए बहुत जी लिया, स्वयं के लिए एक कदम बढ़ा लो, फिर से अपना नाम कमा लो. कोई क्या कुछ कर सकता है जब तक स्वयं नहीं चाहोगी, केवल रोने से क्या होगा जब तक शिक्षा को न अपनाओगी. माँ के संस्कार को आगे बढ़ाकर पिता की સમગ્ર સ્ટાફ, ગુડ મોર્નિંગ. સુનિતા વિલિયમ્સ વિશે તેનો જન્મ આ તે બધું તમે જાણી જ લીધું છે, પણ તમે એવું જાણ્યું છે કે 8 દિવસ માટે ગયા હતા અને 9 મહિના શા માટે રોકાણા? આ એનો તૈયારી એવી હતી કે 8 દિવસ માટે. તો હતું શું? તો કે જે બોઈંગ, જે નાસાની બોઈંગ છે ને, એ વિમાન બનાવવાની કંપની છે અને નાસાએ એને 2011માં સ્પેસક્રાફ્ટ બનાવવા માટેની મંજૂરી આપી હતી. કોને? બોઈંગને. બોઈંગે રાખીબેન અર્જનભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે સુનિતા વિલિયમ વિશે થોડુંક કહીશ, તો સાંભળવા મારી નમ્ર વિનંતી. સુનિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બરમાં થયો હતો. 1965માં ઓહિયા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ દીપક પંડ્યા અને તેમની માતાનું નામ બોની પંડ્યા હતું. તેમના પિતા ભારતીય મૂળના છે. સુનિતા વિલિયમ ભારત અંતરિક્ષ જવાવાળી બીજી મહિલા છે. તું મત बनना बेचारी, हार मान लेना तू, तेरी जंग अभी है जारी. तुम भारत की नारी, तुम मत बनना बेचारी, हार मान लेना तू, तेरी जंग अभी है जारी. फूल नहीं बनना है तुझको, तुझको पत्थर बनना है, कांटो भरी है डाले तेरी, जरा संभल कर चलना है. छू ना पाए कोई भी तुझको, छू ना पाए कोई भी तुझको, बन जा एक चिंगारी. तुम भारत की नारी, तुम मतमल में ना जारी, हार मान लेना तू, तेरी जंग अभी है जारी. आगे बढ़ते रहना जग में हाथ थाम के हिम्मत का. વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું સુનિતા વિલિયમ્સ વિશે થોડું ઘણું કહીશ, તો મને આશા છે કે તમે શાંતિપૂર્વક સાંભળશો. સુનિતા વિલિયમ્સ પ્રસિદ્ધ ભારતીય આંતરરાષ્ટ્રીય અમેરિકન યાત્રી છે. તેઓ નાસાના અભિયાનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહિયાના અમેરિકામાં થયો હતો. તેમના પિતાનું નામ દીપક પંડ્યા હતું. તે ભારતીય મૂળના છે, જ્યારે તેમની માતાનું નામ બોની પંડ્યા હતું. તેઓ સ્લોવેનિયાના હતા. તેમણે 1998માં નાસિકના
ભાઈ તથા બહેનો, મારું નામ વાઢેર ભાર્ગવી અશોકભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સ્વ CSR નંદરિયા વિદ્યામંદિર આરેના છે. હું આજે ભારતીય ગૌરવ એટલે કે સુનિતા વિલિયમ્સ વિશે થોડું કહીશ તો તમે શાંતિપૂર્વક સાંભળવી મારી નમ્ર વિનંતી. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 5 જૂન 2024 ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. તેઓ માત્ર એક અઠવાડિયા દરમિયાન પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ બ્રોઇગલ સ્ટાર લાઇનના ખામીના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા. તેઓ રાનીબેન ભીમાભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે તમને સુનિતા વિલિયમ વિશે કહીશ તો સાંભળવામાં નમ્ર વિનંતી. સુનિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 ઓહિલા ખાતે થયેલો હતો. તેમના પિતાનું નામ દીપક પંડ્યા અને તેમની માતાનું નામ બોની પંડ્યા હતું. તેમના પિતા ભારતીય મૂળના છે. સુનિતા વિલિયમનું આંતરિક જવાવાળી ભારતીય મૂળની એક મહિલા છે. સુનિતા વિલિયમના પતિનું નામ માઇકલ છે. અસ્તુ જય હિન્દ જય ભારત. મોદીપા નિલેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત શિક્ષકગણ તથા મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મારા ભારત વિશે કહીશ. તમે થોડું શાંતિપૂર્વક સાંભળો.